દ્વારકામાં નશાના સોદાગરનો પર્દાફાશ થયો। મીઠાપુરમાં પોલીસે નશાકારક દવાઓના વેચાણ કરનાર શખ્સને જેલના સળિયા પાછળ ધકેલ્યો। સુરજ કરાડી ગામમાં નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા, જ્યાં ગણેશપરા વિસ્તારમાં ધનજી ધુમડિયાના ઘરેથી નશાકારક દવાની 1126 જેટલી કેપ્સ્યુલ મળી આવી। આરોપી કેટલા સમયથી નશાકારક દવાઓનું વેચાણ કરતો હતો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। ડીઆર માંજા સાહેબ છે, પીઆઈ તેમજ ત્યાંના સ્ટાફના માણસો બધા જે ચાલુ રેડમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાતમી મળેલી હતી કે ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક વ્યક્તિ એને ગેરકાયદેસર વેચાણ કરી રહેલો હોવાનું બાતમી મળેલ। જે અન્વયે એ માણસની પૂછતાછ કરતાં તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ 1126 નંગ ટ્રામેડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે, જેનું વજન 563 ગ્રામ છે અને જેની કિંમત 11,147 ગ્રામ છે, 147 રૂપિયા છે। આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડેલ। જે આધારે એના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે। તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરજ કરાડી ગામે રહે છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે। પોલીસે રાજ્યભરમાં મેડિકલ સ્ટોરમાં તપાસ કરી કુલ 7,000થી વધુ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું। જોકે માત્ર 11 કેસ થયા। ભાવનગરમાં 4 મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ ખુલી, એક મેડિકલ સ્ટોરને સીલ કરવામાં આવ્યું। બનાસકાંઠાના થરાદમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી અને 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી। તો રાજકોટમાં જનરલ સ્ટોરમાંથી નશાકારક દવાઓ ઝડપાઈ, 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। તો વલસાડમાં એક યુવકને નશાકારક સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો। જે આપણે યુવાધનને બરબાદ કરવા માટે કામ કરતા હોય એટલે એના એક ચકાસણી થઈ જાય અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે રાખી જ્યાં સુધી શક્ય હોય એ કામગીરી રાજ્યવ્યાપી કરવામાં આવે। એટલે ગઈકાલે આપણે રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે 1600થી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા। એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી 7,575 જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે। કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું એ બદલ આપણે ગુનાઓ પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે।